હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મારા નવા મિની બ્લોગમાં આપણા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સવારના 6:30 થઈ ગયા અને હું ઉઠી ગઈ હતી. જો રૂમની હાલત, સવારમાં ઉઠીને બહાર જોયું. જો ગાઈસ, સૂર્યાસ્ત નહોતું થયું એટલા માટે વાતાવરણ થોડુંક અંધારા જેવું હતું. પછી હું ફ્રેશ થવા માટે જતી રહી, બ્રશ કરવા માટે. ફાઇનલી ફ્રેશ થઈને બહાર આવી ગઈ રૂમમાં. પછી બોડી લોશન લગાવ્યું મેં, કેમ કે હમણાં શિયાળો ચાલે તો બોડી લોશન લગાવવું જોઈએ. પહેલાં તો હોઠ લિપ બામ લગાવી દીધું, કેમ કે હોઠ ફાટી જાય ને તો બોલવામાં ને જમવામાં થોડી તકલીફ થાય. અને પછી મેં બોરોપ્લસ લઈ, પણ મારે કેવું થાય ખબર, કેમ કે થોડુંક જ નીકળવા જાઉં ને તો બી વધારે નીકળી જાય, અને એમાં પછી બધું લગાવવું જ પડે. હાથને ઠંડીમાં કેવું થોડા બી બહાર જઈએ ને એટલે હાથને એવું બધું એ થઈ જાય. એના માટે ક્રીમ લગાવીએ ને તો શરીર થોડુંક આમ સારું રહે. ક્રીમ મોઢે લગાવીને મેં પાણી ગરમ કરવા મૂક્યું, ગેસ ચાલુ કરીને ગરમ પાણી કરવા, કેમ કે ગળાનો અવાજ એ થઈ ગયેલો, શરદી જેવું હતું થોડુંક, તો ગરમ પાણી પીવું તો થોડું સારું થઈ જાત. પાણી ગરમ કરી અને ગ્લાસમાં કાઢ્યું. ગરમ પાણી તો હતું પણ પીવું જ હતું એટલે પી ગયું. પછી મેં નાસ્તો કરી લીધો. નાસ્તો કરી અને 9:30 થઈ ગયા ત્યાં, એટલે ડ્યુટી બી જવાનું હતું તો એટલે હું સૂઈ ગઈ. જો સૂઈને સીધા 12:30 થઈ ગયા હતા. હવે ઉઠીને ફ્રેશ બી થવાનું હતું, રેડી થવાનું હતું. તો જો પછી રેડી થઈ જલ્દી ને નીકળી ગઈ બસ માટે, કેમ કે થોડું દૂર જવું પડે બસ લેવા આવે. તો ચાલતી ગઈ ને પછી બસ આવી ગઈ, બસમાં બેસી બસ સ્ટેન્ડ જવું પડે ત્યાં. તો કંપની આવી ગયા, ટેમ્પો બધા જતા. 11:30 થઈ ગયા હતા. હેરાન કરતી